પાઠ 10 ખનિજ અને ઉર્જા સંસાધન. પ્રશ્ન 1. જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધારણ કરે છે તેને શું કહે છે? ખનિજ. રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોને ગણવામાં આવે છે? ખનિજોને. પૃથ્વી પર લગભગ કેટલા વિભિન્ન ખનિજો છે? 3000થી વધુ. ધાતુમય ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે? આગ્નેય અને રૂપાંતરિત ખડકોમાંથી. નીચેનામાંથી કયું એક ધાતુમય ખનિજ નથી? કોલસો. કાળું સોનું કોને કહેવામાં આવે છે? ખનિજ તેલને. નીચેના પૈકી કયા ખનિજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે? અબરખ. અધાતુમય ખનિજો કઈ છે? અબરખ અને જીપ્સમ. અબરખ કેવા પ્રકારની ખનિજ છે? અધાતુમય. લદ્દાખમાં કયા પ્રકારનો ઉર્જાનો પ્લાન્ટ આવેલો છે? ભૂતાપીય ઉર્જા. ભારતમાં કોલસાનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના કયા ક્ષેત્રમાં થાય છે? રાણીગંજ. ઝરિયા ધનબાદ અને બોકારો એ કયા ખનિજના ઉત્પાદન માટે જાણીતા છે? કોલસો. ગુજરાત રાજ્યમાં કયા પ્રકારનો કોલસો મળે છે? લિગ્નાઇટ. ભાવનગરના કયા વિસ્તારમાં કોલસાનો અનુમાનિત જથ્થો છે? થોરડીમાં, તગડીમાં, સામતપરમાં. આ ત્રણેય જગ્યાએ ભાવનગરમાં કોલસા છે એ મળી આવે છે. તેથી આવશે આપેલ તમામ. ગુજરાતમાં ગરમ પાણીના ઝરા ક્યાં આવેલા છે? લસુન્દ્રા, ઉનાઈ, તુલસીશ્યામ. આ ત્રણેય જગ્યાએ ગરમ પાણીના ઝરા આવેલા છે. ખનિજ તેલ કયા ખડક સ્તરોની વચ્ચેથી મેળવવામાં આવે છે? પ્રસ્તર ખડક. અસમમાં દિગ્બોય અને મુંબઈ બોમ્બે હાઈ કયા ઉત્પાદક ક્ષેત્રો છે? પેટ્રોલિયમ. ગુજરાતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાં પ્રાપ્ત થયું હતું? આણંદ જિલ્લાના લુણેજમાંથી. ગુજરાતમાં સૌથી મોટું તેલ ક્ષેત્ર ક્યાં આવેલું છે? ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર. કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદન માટે કયા દેશ જાણીતા છે? રશિયા, યુકે, નેધરલેન્ડ. આ ત્રણેય દેશ છે એ કુદરતી વાયુના ઉત્પાદન માટે જાણીતા છે. ગુજરાતમાં કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતું ક્ષેત્ર કયું ગણાય છે? અંકલેશ્વર અને ગાંધાર. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્ય. કયા કટિબંધ ધરાવતા દેશો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની તકનીક ખૂબ ફાયદાકારક છે? ઉષ્ણ કટિબંધ. સૌર વોટર હીટર, સોલર કુકર અને સોલર ડ્રાયર્સ વગેરે કઈ ઉર્જાથી ચલાવી શકાય? સૂર્ય ઉર્જાથી. એશિયાની સૌથી મોટી સૌર ઉર્જા પરિયોજના ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશના રેવામાં. ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવોટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે? ચારણકા. રસોઈ બનાવવાની વિશ્વની સૌથી મોટી બાષ્પ પ્રણાલી ભારતના કયા રાજ્યમાં આવેલી છે? આંધ્રપ્રદેશ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કયા ગામે વિન્ડ ફાર્મ આવેલ છે? લાંબા. ગુજરાતના કયા સ્થળોએ વિન્ડ ફાર્મ આવેલ છે? દેવભૂમિ દ્વારકાના લાંબા ગામે, કચ્છના માંડવીના સમુદ્ર કિનારે.
આ બંને જગ્યાએ વિન્ડ ફાર્મ આવેલા છે. વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે? યુએસએમાં. સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ બાંધીને કઈ ઉર્જા મેળવી શકાય? ભરતી ઉર્જા. નીચે પૈકી કયો વાયુ દહનશીલ છે? મિથેન. બાયોગેસ ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? ઉત્તર પ્રદેશ. ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે? દ્વિતીય. સાબરકાંઠા જિલ્લામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ આવેલો છે? દાંતીવાડા. તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી કાંસુ બને છે? કલાય. તાંબામાં કઈ ધાતુ ઉમેરવાથી પિત્તળ મળે છે? જસત. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે? એલ્યુમિનિયમ. ગેલ્વેનાઇઝ પતરા ઉપર ઢોળ ચડાવવા માટે અને વાસણો બનાવવામાં કયા ખનિજનો ઉપયોગ થાય છે? જસત. બાયોગેસ વિશે કયા વિધાનો યોગ્ય છે? તેમાંથી નીંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે? હા. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે? હા. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે? હા. 3 વિધાનો છે એ યોગ્ય છે. નીચેનામાંથી બંધ બેસતી જોડી બનાવો. સૌર શીતગાર, છાણી. વિન્ડ ફાર્મ, માંડવી. સોલાર પાર્ક, ચારણકા. ગરમ પાણીના ઝરા, તુલસીશ્યામ. બાયોગેસ પ્લાન્ટ, રુદાતલ.